કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। નલિયામાં વરસાદી ઝાપટા પડ્યા। ઝાપટા પડતા રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા। અબડાસામાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે। મોસમ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને માવઠાની આગાહીના પગલે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અલ્પેશ ગોસ્વામી વધુ વિગતો સાથે જોડાયા છે। અલ્પેશ, માવઠાની આગાહી કચ્છમાં અને હવે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। કિન્નરી, જે રીતે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઈને કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। અબડાસાના મુખ્ય મથક નલિયામાં કમોસમી વરસાદ પડ્યો છે। વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। કચ્છમાં થોડા દિવસ અગાઉ પણ આ પ્રકારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું, ત્યારે ફરીવાર આ પ્રકારે કમોસમી વરસાદ પડતા ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે। કિન્નરી જી, ધન્યવાદ અલ્પેશ આ માહિતી માટે। અમદાવાદમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરી નાખવામાં આવી। રિક્ષામાં બેસવા બાબતે માર મારતા મોત નીપજ્યું છે। વટવા ગામમાં સુલેમાન શેખની હત્યા કરાઈ। લોખંડની પાઇપ મારી માર મારતા મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। કૃષ્ણા ખરે અને અરુણ ચુનારાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। વટવા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। જિગ્નેશ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। જિગ્નેશ, નજીવી બાબતે એક યુવકની હત્યા થઈ। વાત કરવામાં બનાવમાં તો જે રિક્ષામાં બેસવા બાબતે 3 યુવકો વચ્ચે મારામારી થઈ હતી। સામાન્ય બોલાચાલી બાદ એક યુવકને માર મારવામાં આવે, જેના લોખંડની પાઇપ મારતા તેનું મૃત્યુ થયું છે। વટવામાં રહેવાસી જે સલમાન શેખ છે તેને લોખંડની પાઇપ વડે માર મારતા તેનું મૃત્યુ થયું અને જેમાં કૃષ્ણા ખરે અને અરુણ ચુનારાએ તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે અને સાથે જ હત્યા માટેનું કારણ માત્ર રિક્ષામાં બેસવા બાબતની તકરાર છે કે તેના વચ્ચે અન્ય કોઈ મનદુખ હતું તે મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે। મહત્વનું છે કે તમામ જે લોકો છે તે સામાન્ય જીવન જીવતા હતા અને સામાન્ય વ્યક્તિઓ છે તેમની અંગત અદાવતમાં અથવા તો કયા કારણસર બનાવ બન્યો તે પોલીસ માટે તપાસનો વિષય છે। જી, ધન્યવાદ જિગ્નેશ।